નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 30 જુલાઈ 2026ના આજના 3 મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં દાયકાઓથી ગ્રીન કાર્ડની રાહ જોતા લાખો ભારતીયો માટે યુએસ સેનેટમાંથી અચાનક એક એવો ચોંકાવનારો પ્રસ્તાવ સામે આવ્યો છે, જેણે આખી સિસ્ટમ હલાવી દીધી. શું આ નવો નિયમ રાતોરાત લાખોનું ભાગ્ય બદલશે કે કોઈ નવો વળાંક લાવશે? જુઓ આખી હકીકત. અમેરિકામાં રહેતા લાખો સિનિયર સિટીઝન્સના હજારો ડોલરના સરકારી લાભો અચાનક કેમ ગાયબ થઈ રહ્યા છે? સોશિયલ સિક્યોરિટી સિસ્ટમમાં આવેલો એવો કયો અજાણ્યો ફેરફાર છે જે તમારા પૈસા અટકાવી રહ્યો છે? કયું એક પગલું નહીં ભરો તો મોટું નુકસાન થશે? જુઓ, અમેરિકાના એરપોર્ટ્સ પર સાદા કપડામાં તૈનાત અધિકારીઓ અચાનક કોની ધરપકડ કરી રહ્યા છે? વિઝા પર આવેલા ભારતીયો અને વિદ્યાર્થીઓ પર કેમ અચાનક સંકટ તોળાઈ રહ્યું છે? ફ્લાઇટ પકડતા પહેલા કરેલી કઈ ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે? જાણો પૂરું સત્ય. બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ. અમેરિકામાં વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો ભારતીયો માટે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે ફરી એક વખત આશાની નવી કિરણ જગાવી છે. જો તમે H-1B વિઝા પર અમેરિકામાં કામ કરી રહ્યા છો, તમારા પરિવાર સાથે વર્ષોથી ત્યાં વસવાટ કરો છો, ગ્રીન કાર્ડ માટે દાયકાઓથી રાહ જોઈ રહ્યા છો, અથવા તમારા બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના બની શકે છે. અમેરિકી સેનેટમાં એક નવું ઇમિગ્રેશન બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ વર્ષોથી ચાલતા ગ્રીન કાર્ડ બેકલોગને ઘટાડવાનો અને અમેરિકામાં લાંબા સમયથી રહેતા લાખો લોકોને પરમેનન્ટ રેસિડેન્સી મેળવવાનો નવો રસ્તો આપવાનો છે. જો કે આ બિલ હજુ માત્ર એક પ્રસ્તાવ છે અને કાયદો બન્યો નથી, છતાં તેની ચર્ચા સમગ્ર અમેરિકામાં અને ખાસ કરીને ભારતીય સમુદાયમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ બિલ કેલિફોર્નિયાના અમેરિકી સિનેટર એલેક્સ પેડિલાએ રજૂ કર્યું છે. કેલિફોર્નિયા એ અમેરિકાનું એવું રાજ્ય છે જ્યાં ભારતીય અમેરિકન સમુદાયની સૌથી મોટી વસ્તી પૈકીની એક વસે છે. સિનેટર પેડિલા લાંબા સમયથી ઇમિગ્રન્ટ્સના અધિકારોના સમર્થક તરીકે જાણીતા રહ્યા છે. તેમણે આ બિલ રજૂ કરતી વખતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસ હવે એવા લાખો લોકોને વધુ સમય સુધી અવગણી શકે નહીં જેઓ વર્ષોથી અમેરિકામાં રહી રહ્યા છે, ટેક્સ ચૂકવી રહ્યા છે, અર્થતંત્રમાં યોગદાન આપી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે ત્યાં જીવન બનાવી ચૂક્યા છે. તેમના જણાવ્યા મુજબ અમેરિકાની હાલની ઇમિગ્રેશન સિસ્ટમ દાયકાઓ જૂની છે અને આજના સમયમાં તે વાસ્તવિક પરિસ્થિતિને અનુરૂપ નથી. તેથી હવે સમય આવી ગયો છે કે કાયદાઓને આધુનિક બનાવવામાં આવે અને પરમેનન્ટ રેસિડેન્સી મેળવવાનો વધુ ન્યાયી રસ્તો બનાવવામાં આવે. આ નવા પ્રસ્તાવનું સત્તાવાર નામ છે રિન્યુઇંગ ઇમિગ્રેશન પ્રોવિઝન્સ ઓફ ધ ઇમિગ્રેશન એક્ટ ઓફ 1929. નામ કદાચ લાંબુ લાગે, પરંતુ તેની પાછળનો વિચાર ખૂબ જ સરળ છે. હાલની સિસ્ટમમાં ગ્રીન કાર્ડ મેળવવા માટે ઘણા લોકોને એમ્પ્લોયર સ્પોન્સરશિપ, વિઝા નંબર ઉપલબ્ધ થવાની રાહ અને દેશ પ્રમાણે લાગતી મર્યાદાના કારણે વર્ષો સુધી રાહ જોવી પડે છે. ખાસ કરીને ભારત જેવા દેશોના અરજદારો માટે આ રાહ સૌથી વધુ લાંબી છે. નવા બિલનો પ્રયાસ એ છે કે લાંબા સમયથી અમેરિકામાં રહેતા અને કાયદાનું પાલન કરતા લોકોને માત્ર જૂની સિસ્ટમના કારણે અનંત સમય સુધી રાહ ન જોવી પડે. ચાલો હવે સમજીએ કે આ બિલ હેઠળ કોણ ગ્રીન કાર્ડ માટે પાત્ર બની શકે. સૌથી પહેલી શરત એ છે કે વ્યક્તિ અમેરિકામાં સતત ઓછામાં ઓછા 7 વર્ષથી રહેતી હોવી જોઈએ. બીજી મહત્વની શરત એ છે કે તેનો ક્રિમિનલ રેકોર્ડ સંપૂર્ણપણે સ્વચ્છ હોવો જોઈએ અને તેની સામે કોઈ ગંભીર ગુનાહિત કાર્યવાહી ન હોવી જોઈએ. ત્રીજી શરત એ છે કે ગ્રીન કાર્ડ માટે લાગુ પડતી અન્ય સામાન્ય કાનૂની પાત્રતા પણ પૂર્ણ થવી જોઈએ. જો આ શરતો પૂર્ણ થાય તો વ્યક્તિ ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકશે. સૌથી મોટો ફેરફાર એ છે કે આ પ્રક્રિયામાં એમ્પ્લોયર સ્પોન્સરશિપ ફરજિયાત નહીં રહે અને દેશ પ્રમાણેની ગ્રીન કાર્ડ મર્યાદા અથવા વર્ષો સુધી વિઝા નંબર કરન્ટ થવાની રાહ જોવાની જરૂર પણ નહીં રહે. આ બિલ ભારતીયો માટે એટલું મહત્વનું કેમ માનવામાં આવે છે? તેનું સૌથી મોટું કારણ છે ગ્રીન કાર્ડ બેકલોગ. હાલમાં દુનિયામાં સૌથી લાંબી ગ્રીન કાર્ડ વેઇટિંગ લિસ્ટ ભારતીયોની છે. હજારો નહીં લાખો ભારતીયો વર્ષોથી પોતાની અરજીના નંબરની રાહ જોઈ રહ્યા છે
હાલમાં રોજગાર આધારિત EB-2 કેટેગરીમાં લગભગ વર્ષ 2013ની આસપાસ દાખલ થયેલી અરજીઓ એના પર પણ પ્રક્રિયા ચાલી રહી છે. એટલે કે ઘણા અરજદારોને દાયકાથી પણ વધુ સમયથી રાહ જોવી પડી રહી છે. વિવિધ અભ્યાસોમાં એવો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કે કેટલાક ભારતીયો માટે આ રાહ એક સદીથી પણ વધુ લાંબી બની શકે છે. આ પરિસ્થિતિ માત્ર આંકડાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ લાખો પરિવારોના જીવનને સીધી અસર કરે છે. આજે અંદાજે 11 લાખ જેટલા ભારતીયો ગ્રીન કાર્ડ માટેની લાઇનમાં છે. આ લોકો નવા આવેલા ઇમિગ્રન્ટ્સ નથી. ઘણા લોકો 10, 15 અથવા 20 વર્ષથી અમેરિકામાં રહે છે. તેઓ ત્યાં નોકરી કરે છે, ટેક્સ ભરે છે, ઘર ખરીદે છે, સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપે છે અને તેમના બાળકો અમેરિકામાં જ જન્મેલા હોવાથી અમેરિકન નાગરિક પણ હોય છે. છતાં માત્ર ગ્રીન કાર્ડ સિસ્ટમના લાંબા બેકલોગને કારણે તેઓ હજુ સુધી પરમેનન્ટ રેસિડેન્ટ બની શક્યા નથી. ઘણા લોકો પોતાની નોકરી બદલવામાં પણ ડરે છે, કારણ કે ગ્રીન કાર્ડ પ્રક્રિયા પર તેની અસર થઈ શકે છે. કેટલાક પરિવારો વર્ષો સુધી અનિશ્ચિતતામાં જીવતા રહે છે. આ બિલનો ઉદ્દેશ આવી જ સમસ્યાઓને દૂર કરવાનો છે. જો આ બિલ કાયદો બનશે તો તેની અસર માત્ર ભારતીયો પૂરતી મર્યાદિત નહીં રહે. અંદાજ પ્રમાણે 80 લાખથી વધુ લોકોને તેનો સીધો લાભ મળી શકે છે. તેમાં બાળપણમાં અમેરિકામાં આવેલા ડ્રીમર્સનો સમાવેશ થાય છે, જેમણે આખું જીવન અમેરિકા જ જોયું છે, પરંતુ હજુ સુધી પરમેનન્ટ સ્ટેટસ મળ્યું નથી. ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ એટલે કે TPS હેઠળ રહેતા લોકો પણ આ બિલથી લાભ મેળવી શકે છે. હેલ્થકેર, ફૂડ સર્વિસ, હોસ્પિટાલિટી, કૃષિ અને કન્સ્ટ્રક્શન જેવા ક્ષેત્રોમાં કામ કરતા એસેન્શિયલ વર્કર્સ માટે પણ આ બિલ મહત્વપૂર્ણ બની શકે છે. H4 જેવા ડિપેન્ડન્ટ વિઝા પર રહેલા એવા બાળકો કે જેઓ 21 વર્ષની ઉંમર પૂર્ણ થતા પોતાનો સ્ટેટસ ગુમાવી દે છે, તેમના માટે પણ આ પ્રસ્તાવ આશાનું કિરણ બની શકે છે. ઉપરાંત લાંબા સમયથી H-1B વિઝા પર કામ કરતા હાઈલી સ્કિલ્ડ પ્રોફેશનલ્સને પણ મોટી રાહત મળી શકે છે. આ બિલનો સૌથી રસપ્રદ ભાગ એ છે કે તે કોઈ સંપૂર્ણપણે નવી વ્યવસ્થા ઊભી કરતું નથી, પરંતુ અમેરિકાના જૂના ઇમિગ્રેશન કાયદામાં પહેલેથી રહેલી રજિસ્ટ્રી પ્રોવિઝનને આધુનિક બનાવવાનો પ્રયાસ કરે છે. આ જોગવાઈ સૌપ્રથમ વર્ષ 1929માં બનાવવામાં આવી હતી અને છેલ્લો મોટો સુધારો 1986માં થયો હતો. હાલના નિયમો અનુસાર માત્ર 1 જાન્યુઆરી 1972 પહેલાથી અમેરિકામાં રહેતા લોકો જ આ જોગવાઈ હેઠળ ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. સ્પષ્ટ છે કે આજે લગભગ કોઈ નવી વ્યક્તિ આ તારીખને કારણે પાત્ર બનતી નથી. તેથી આ કાયદો કાગળ પર તો છે, પરંતુ વ્યવહારમાં લગભગ નિષ્ક્રિય બની ગયો છે. નવા બિલમાં આ જૂની તારીખને દૂર કરીને તેના સ્થાને એક રોલિંગ 7 વર્ષનો નિયમ લાવવાનો પ્રસ્તાવ છે. તેનો અર્થ એ થાય છે કે જે કોઈ વ્યક્તિ અમેરિકામાં સતત 7 વર્ષથી રહેતી હશે અને અન્ય શરતો પૂર્ણ કરતી હશે, તે અરજી માટે પાત્ર બની શકશે. એટલે કાયદો સમય સાથે ચાલતો રહેશે અને દર વર્ષે નવી તારીખની રાહ જોવાની જરૂર નહીં પડે. આ જ કારણ છે કે ઘણા ઇમિગ્રેશન નિષ્ણાતો આ પ્રસ્તાવને હાલની સિસ્ટમમાં સૌથી મહત્વપૂર્ણ સુધારાઓ પૈકીનો એક ગણાવી રહ્યા છે. જો કે આ સમગ્ર મુદ્દાની એક બીજી બાજુ પણ છે અને તે છે રાજકીય વાસ્તવિકતા. હાલમાં અમેરિકી સેનેટ અને કોંગ્રેસમાં ઇમિગ્રેશન મુદ્દે ભારે રાજકીય મતભેદ છે. ઘણા રિપબ્લિકન નેતાઓ આવા પ્રસ્તાવોને એમ્નેસ્ટી બિલ તરીકે જોતા આવ્યા છે અને તેઓ દલીલ કરે છે કે મોટા પાયે પરમેનન્ટ રેસિડેન્સી આપવાથી ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન મળી શકે. બીજી તરફ બિલના સમર્થકોનું કહેવું છે કે આ લોકો વર્ષોથી અમેરિકામાં રહી રહ્યા છે, ટેક્સ ભરે છે અને દેશના વિકાસમાં યોગદાન આપે છે. તેથી તેમને કાયદેસર રીતે પરમેનન્ટ સ્ટેટસ મેળવવાનો માર્ગ મળવો જોઈએ. આથી સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં આ બિલ માત્ર પ્રસ્તાવ છે. તે હજુ સેનેટ, પ્રતિનિધિ સભા અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી જેવી અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું બાકી છે. તેથી કોઈ પણ વ્યક્તિએ આ બિલના આધારે તરત જ ગ્રીન કાર્ડ મળી જશે અથવા હાલના ઇમિગ્રેશન નિયમોમાં તરત ફેરફાર થઈ ગયો છે એવી માન્યતા રાખવી જોઈએ નહીં. કાયદો બને ત્યાં સુધી હાલના તમામ નિયમો યથાવત લાગુ રહેશે, પરંતુ આ પ્રસ્તાવનું મહત્વ તેની તાત્કાલિક અસર કરતાં પણ વધારે છે. વર્ષોથી અટવાયેલા ગ્રીન કાર્ડ બેકલોગનો મુદ્દો ફરી એકવાર અમેરિકાના રાજકીય કેન્દ્રમાં આવ્યો છે. લાખો ભારતીયો અને અન્ય ઇમિગ્રન્ટ્સની સમસ્યાઓ ફરી ચર્ચાનો વિષય બની છે. જો આ બિલ ભવિષ્યમાં આગળ વધશે
તો તે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં દાયકાઓ પછીનો સૌથી મોટો સુધારો સાબિત થઈ શકે છે. અને જો તે કાયદો ન પણ બને તો પણ તેણે એક મહત્વપૂર્ણ ચર્ચાની શરૂઆત કરી છે, જે ભવિષ્યના ઇમિગ્રેશન સુધારાઓ માટે આધાર બની શકે છે. હાલમાં અમેરિકામાં વર્ષોથી રાહ જોઈ રહેલા લાખો ભારતીયો માટે આ બિલ એક નવી આશા, નવી ચર્ચા અને ભવિષ્યમાં સંભવિત પરિવર્તનની એક મહત્વપૂર્ણ શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે. અમેરિકામાં રહેતા લાખો સિનિયર સિટીઝન્સ, સોશિયલ સિક્યોરિટી અને મેડિકેર લાભાર્થીઓ માટે આજે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનની નવી નીતિઓને કારણે હજારો નહીં પરંતુ લાખો ડોલરના બેક પે લાભો લોકો ગુમાવી રહ્યા હોવાની ફરિયાદો વધી રહી છે. નિવૃત્ત નાગરિકો, ઓછી આવક ધરાવતા પરિવારો, વિકલાંગો અને મેડિકેર માટે અરજી કરનારા લોકો હવે માત્ર નિયમોની જટિલતા જ નહીં પરંતુ ધીમી સરકારી પ્રક્રિયા, સ્ટાફની અછત અને નવી પ્રશાસનિક નીતિઓના કારણે પણ મુશ્કેલીમાં મુકાયા છે. વધતી મોંઘવારી, ગેસના ઊંચા ભાવ અને સતત વધી રહેલા હાઉસિંગ ખર્ચ વચ્ચે સામાન્ય અમેરિકન માટે દરેક ડોલર મહત્વનો બની ગયો છે. ત્યારે સોશિયલ સિક્યોરિટીનો કોઈ પણ લાભ ગુમાવવો મોટી આર્થિક અસર ઊભી કરી શકે છે. આ સમગ્ર મુદ્દામાં સૌથી વધુ ચર્ચામાં રહેલો શબ્દ છે પ્રોટેક્ટિવ ફાઇલિંગ. ઘણા લોકોને આ નિયમ વિશે પૂરતી માહિતી નથી, પરંતુ હકીકતમાં તે સોશિયલ સિક્યોરિટી સિસ્ટમનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે કોઈ વ્યક્તિ પહેલી વખત સોશિયલ સિક્યોરિટી, રિટાયરમેન્ટ સર્વાઈવર બેનિફિટ, સ્પાઉસલ બેનિફિટ, ડિસેબિલિટી, SSI અથવા મેડિકેર માટે સંપર્ક કરે છે, ત્યારે તે તારીખ અથવા મહિનો તેની અરજી માટે સુરક્ષિત ગણાય છે. જો દસ્તાવેજો એકત્ર કરવામાં સમય લાગે તો પણ પાછળથી મંજૂરી મળ્યા બાદ તે પહેલાની તારીખથી મળવાપાત્ર બેક પે લાભ મળી શકે છે. પરંતુ હવે નવી પ્રશાસનિક માર્ગદર્શિકાઓ હેઠળ આ પ્રક્રિયા વધુ કડક બની રહી છે. ઘણા લોકોનો આરોપ છે કે ફોન કોલનો જવાબ મળતો નથી, લાંબી વેઇટિંગ રહે છે અથવા ઓટોમેટેડ AI સિસ્ટમ લોકોને યોગ્ય માર્ગદર્શન આપતી નથી. પરિણામે અરજીમાં વિલંબ થાય છે અને મહિનાઓના બેક પે લાભ ગુમાવવાનો વારો આવે છે. અગાઉ કેટલાક કિસ્સાઓમાં કોલ લોગ અથવા લાંબા સમય સુધી ફોન પર રાહ જોવાનો પુરાવો રજૂ કરીને લાભ મેળવવાની તક મળતી હતી, પરંતુ હવે તે પ્રક્રિયા ઘણી મર્યાદિત થઈ ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેથી નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે જો તમને થોડો પણ અંદાજ હોય કે નજીકના સમયમાં સોશિયલ સિક્યોરિટી અથવા મેડિકેર માટે અરજી કરવાની જરૂર પડી શકે છે, તો રાહ જોવાના બદલે તરત અપોઇન્ટમેન્ટ બુક કરાવો, લેખિત પત્ર મોકલો અથવા નજીકની સોશિયલ સિક્યોરિટી ઓફિસમાં રૂબરૂ જઈને ઇન્ટેન્ટ ટુ ફાઇલ નોંધાવી દો. આમ કરવાથી ભવિષ્યમાં તમારો લાભ સુરક્ષિત રહી શકે છે. ઘણા લોકોમાં એવી ગેરસમજ જોવા મળે છે કે એક વખત ઇન્ટેન્ટ ટુ ફાઇલ નોંધાવી દીધા પછી અરજી કરવી ફરજિયાત બની જાય છે. હકીકતમાં એવું નથી. જો પછીથી તમને લાગે કે અત્યારે અરજી કરવી યોગ્ય નથી, તો તમે કોઈ પણ સમયે પાછા હટી શકો છો. સોશિયલ સિક્યોરિટી કોઈને બળજબરીથી અરજી કરવા માટે મજબૂર કરતી નથી. જો કે કેટલાક ખાસ કિસ્સાઓમાં નિયમ અલગ છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા પોતાના રિટાયરમેન્ટ લાભ માટે અરજી કરો છો અને સાથે જ જીવનસાથીના રેકોર્ડ પરથી પણ લાભ મેળવવા પાત્ર હોવ, તો ડીમ્ડ ફાઇલિંગના નિયમો લાગુ પડી શકે છે. તેવી જ રીતે SSI લાભ મેળવનાર વ્યક્તિ 62 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ અથવા 60 વર્ષની ઉંમરે સર્વાઈવર લાભ માટે પાત્ર બને ત્યારે નિયમ મુજબ અન્ય સંબંધિત લાભો માટે અરજી કરવી જરૂરી બની શકે છે. મેડિકેર સંબંધિત એક મહત્વપૂર્ણ મુદ્દો પણ સામે આવ્યો છે. ઘણા લોકો 65 વર્ષની ઉંમર પછી પણ નોકરી કરતા હોવાથી મેડિકેર પાર્ટ બી લેતા નથી, કારણ કે તેમની પાસે નોકરીદાતાનું હેલ્થ ઇન્સ્યોરન્સ હોય છે. પરંતુ જો અચાનક નોકરી છૂટી જાય અને સાથે હેલ્થ કવરેજ પણ સમાપ્ત થઈ જાય, તો તરત જ મેડિકેરમાં નોંધણી કરાવવાની જરૂર પડે છે. નિષ્ણાતોનું માનવું છે કે આવી પરિસ્થિતિમાં માત્ર ઓનલાઈન અરજી અથવા ફોન પર આધાર રાખવાના બદલે સીધા સ્થાનિક સોશિયલ સિક્યોરિટી ઓફિસમાં જવું વધુ સુરક્ષિત રહે છે. જો દવા અથવા સારવારની તાત્કાલિક જરૂર હોય તો પોતાની પરિસ્થિતિને ડાયર નીડ તરીકે રજૂ કરવાથી ક્યારેક ઝડપી કાર્યવાહી થઈ શકે છે. આવા કિસ્સાઓમાં સ્પેશિયલ એનરોલમેન્ટ પીરિયડ માટે ફોર્મ CMS 40B અને નોકરીદાતા દ્વારા ભરાતું ફોર્મ
CMS L564 જેવા દસ્તાવેજોની જરૂર પડી શકે છે. લાઈવ પ્રશ્નોત્તરી દરમિયાન ડિસેબિલિટી લાભ અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જો કોઈ વ્યક્તિ સોશિયલ સિક્યોરિટી ડિસેબિલિટી ઇન્સ્યોરન્સ માટે અરજી કરે છે અને તેની માસિક કમાણી નિર્ધારિત SGA મર્યાદા કરતાં વધુ હોય તો અરજી મંજૂર થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. બીજી તરફ ડિસેબિલિટી મંજૂર થવામાં ઘણા મહિનાઓ લાગી શકે છે. તેથી કેટલાક લોકો 62 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ લાભ સાથે SSDI માટે પણ અરજી કરે છે, જેથી તાત્કાલિક આવક ચાલુ રહી શકે. સર્વાઈવર અને સ્પાઉસલ લાભો અંગે પણ ઘણા લોકોને ગેરસમજ હોય છે. જો કોઈ પત્ની 62 વર્ષની ઉંમરે પોતાનો લાભ શરૂ કરે તો શરૂઆતમાં મળતી રકમ ઓછી હોઈ શકે છે, પરંતુ જો પછી જીવનસાથીનું અવસાન થાય અને તે પૂર્ણ નિવૃત્તિ વયે પહોંચેલી હોય તો તેને સંપૂર્ણ સર્વાઈવર લાભ મળવાની શક્યતા રહે છે. જો મૃત્યુ પામેલા જીવનસાથીએ 70 વર્ષની ઉંમર સુધી રાહ જોઈને ડિલેડ રિટાયરમેન્ટ ક્રેડિટ્સ મેળવ્યા હોય તો સર્વાઈવર તરીકે મળતી રકમ પણ વધુ હોઈ શકે છે. ઓવરપેમેન્ટનો મુદ્દો પણ હાલમાં ખૂબ ચર્ચામાં છે. જો કોઈ વ્યક્તિ રિટાયરમેન્ટ લાભ લેતી વખતે વાર્ષિક કમાણીની મર્યાદા કરતાં વધુ કમાણી કરે અને તેની જાણ સમયસર સોશિયલ સિક્યોરિટીને ન કરે તો બાદમાં વધારાના ચૂકવાયેલા લાભો પરત માંગતી નોટિસ આવી શકે છે. ઘણી વખત લોકો હજારો ડોલર પરત આપવાની સ્થિતિમાં આવી જાય છે. ઓવરપેમેન્ટ માફ કરાવવી સરળ પ્રક્રિયા નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં લાંબા ગાળાનો વ્યાજ મુક્ત હપ્તા પ્લાન ઉપલબ્ધ હોઈ શકે છે. મેડિકેર પાર્ટ ડી અને મેડિકેર એડવાન્ટેજ પ્લાનોમાં પણ ફેરફારોના કારણે ઘણા લાભાર્થીઓએ પોતાના પ્લાનની સમીક્ષા કરવાની જરૂર છે. પ્રીમિયમ, દવાઓનું કવરેજ અને ડોક્ટરોનું નેટવર્ક દર વર્ષે બદલાઈ શકે છે. તેથી જે ડોક્ટર પાસે તમે નિયમિત સારવાર લો છો તે તમારા નવા પ્લાનને સ્વીકારે છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે. પૂર્વ સૈનિકો માટે VA દ્વારા આપવામાં આવતી દવાઓ અને આરોગ્ય સેવાઓ ઘણી વખત અલગ અને વધુ અનુકૂળ હોઈ શકે છે. એક સારા સમાચાર પણ છે. જો તમે તમારી સંપૂર્ણ નિવૃત્તિ વય એટલે કે ફૂલ રિટાયરમેન્ટ એજ સુધી પહોંચી ગયા હોય તો ત્યારબાદ તમે ગમે તેટલી કમાણી કરો, સોશિયલ સિક્યોરિટી લાભમાંથી આવકના આધારે કોઈ કાપ મૂકવામાં આવતો નથી. એટલે ઘણા લોકો નિવૃત્તિ પછી પણ કામ ચાલુ રાખીને વધારાની આવક મેળવી શકે છે. વૃદ્ધોની સંભાળ અને રહેઠાણ અંગે પણ નવા વિકલ્પો પર ચર્ચા થઈ રહી છે. અમેરિકાના કેટલાક રાજ્યોમાં શેર્ડ હાઉસિંગ કાર્યક્રમો દ્વારા સિનિયરો પોતાના ઘરના ખર્ચમાં ઘટાડો કરી શકે છે. ઉપરાંત કેટલાક રાજ્યના હોમ કેર કાર્યક્રમોમાં પરિવારના સભ્ય દ્વારા કરવામાં આવતી સંભાળ માટે પણ આર્થિક સહાય ઉપલબ્ધ હોય છે. કેટલીક પરિસ્થિતિમાં સંભાળ રાખનાર વ્યક્તિને રિપ્રેઝેન્ટેટિવ પેયી તરીકે નોંધાવવાની જરૂર પડી શકે છે, જેથી લાભોનું યોગ્ય સંચાલન થઈ શકે. અંતમાં સૌથી મોટો પ્રશ્ન સોશિયલ સિક્યોરિટી ટ્રસ્ટ ફંડના ભવિષ્યનો છે. વિવિધ અંદાજો મુજબ આગામી વર્ષોમાં ટ્રસ્ટ ફંડ પર ભારે દબાણ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી ઘણા નિષ્ણાતો લાભાર્થીઓને પોતાના ચૂંટાયેલા સેનેટરો અને કોંગ્રેસના પ્રતિનિધિઓનો સંપર્ક કરીને સોશિયલ સિક્યોરિટી અને મેડિકેર કાર્યક્રમોને મજબૂત રાખવા માટે અવાજ ઉઠાવવાની અપીલ કરી રહ્યા છે. જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય નજીકના સમયમાં સોશિયલ સિક્યોરિટી, મેડિકેર અથવા SSI માટે અરજી કરવાના વિચારો છો તો છેલ્લી ઘડીએ રાહ ન જુઓ. સમયસર ઇન્ટેન્ટ ટુ ફાઇલ નોંધાવો, જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો અને શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક સોશિયલ સિક્યોરિટી ઓફિસ સાથે સીધો સંપર્ક કરો. યોગ્ય સમયે લેવાયેલું એક નાનું પગલું ભવિષ્યમાં હજારો ડોલરના લાભોને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જો તમે સ્ટુડન્ટ વિઝા, H1B, B1, B2 વિઝિટર વિઝા, L1 અથવા અન્ય કોઈ પણ લીગલ વિઝા પર અમેરિકા આવ્યા હતા અને હાલમાં તમારો ઇમિગ્રેશન સ્ટેટસ બદલવાની પ્રક્રિયામાં છો, વિઝા ઓવરસ્ટે થયો છે અથવા ગ્રીન કાર્ડ માટે અરજી પેન્ડિંગ છે, તો આજના આ સમાચાર તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાની જરૂર છે. છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાના વિવિધ એરપોર્ટ્સ પરથી થઈ રહેલી ઇમિગ્રેશન કાર્યવાહી ફરી ચર્ચામાં આવી છે. અહેવાલો મુજબ હવે ICE એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ માત્ર
બોર્ડર ક્રોસ કરીને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારાઓ પર જ નહીં, પરંતુ લીગલ રીતે અમેરિકા આવેલા અને ત્યારબાદ ઇમિગ્રેશન નિયમોનું પાલન ન કરી શકેલા કેટલાક લોકો પર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર અમેરિકાના અનેક એરપોર્ટ્સ પર આઈસના અધિકારીઓ સાદા કપડામાં હાજર રહે છે અને કેટલીક પરિસ્થિતિઓમાં મુસાફરોની ઓળખ ચકાસીને કાર્યવાહી કરે છે. કેટલાક કિસ્સાઓમાં બોર્ડિંગ પહેલા અથવા ફ્લાઇટમાંથી ઉતર્યા પછી વ્યક્તિને અલગ લઈ જઈને પૂછપરછ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ સહિતના અહેવાલોમાં એવો ઉલ્લેખ થયો છે કે વિઝા ઓવરસ્ટે થયેલા કેટલાક લોકો અને કેટલાક એવા અરજદારો જેમના ઇમિગ્રેશન કેસ પેન્ડિંગ છે, તેઓ પણ તપાસના દાયરામાં આવ્યા છે. જો કે એ સમજવું જરૂરી છે કે દરેક પેન્ડિંગ ગ્રીન કાર્ડ અરજી ધરાવતી વ્યક્તિની ધરપકડ થાય છે એવો કોઈ સામાન્ય નિયમ નથી. દરેક કેસની હકીકત, કાનૂની સ્થિતિ અને ઇમિગ્રેશન રેકોર્ડ અલગ હોય છે. અમેરિકામાં ઘણા લોકો સ્ટુડન્ટ વિઝા પર આવે છે, અભ્યાસ પૂર્ણ થયા બાદ ઓપીટી અથવા અન્ય સ્ટેટસમાં જાય છે, પછી H1B માટે અરજી કરે છે અથવા લગ્ન પછી ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે. કેટલાક લોકો સમયસર સ્ટેટસ બદલવામાં સફળ થાય છે, જ્યારે કેટલાકના કેસમાં વિલંબ થાય છે. કેટલાક લોકો વિઝા સમાપ્ત થયા પછી પણ કાનૂની રાહત માટે અરજી કરીને અમેરિકામાં રહેતા હોય છે. આવી સ્થિતિમાં તેમની કાનૂની સ્થિતિ માત્ર વિઝા એક્સપાયર થયો એટલી સરળ બાબત નથી. તે તેમના ઇમિગ્રેશન કેસ, અરજીના પ્રકાર અને કાયદા હેઠળ મળતી સુરક્ષા પર આધાર રાખે છે. તેથી દરેક ઓવરસ્ટે કરનાર વ્યક્તિને એક સરખી રીતે જોવી યોગ્ય નથી. પરંતુ હાલમાં સરકારનું વલણ વધુ કડક હોવાનું જોવા મળી રહ્યું છે. અગાઉ એરપોર્ટ પર મુખ્યત્વે એવા લોકો સામે કાર્યવાહી થતી હતી જેમની સામે પહેલેથી જ ડિપોર્ટેશન અથવા રિમૂવલ ઓર્ડર જારી થઈ ચૂક્યો હોય. હવે કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વિઝા ઓવરસ્ટે થયેલા કેટલાક લોકોની પણ એરપોર્ટ પરથી અટકાયત થઈ રહી છે અને તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે. સરકારનું કહેવું છે કે ઇમિગ્રેશન કાયદાનું પાલન કરાવવું અને દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી કરવી તેમની જવાબદારી છે. આ બદલાયેલા અભિગમ પાછળનું એક મહત્વપૂર્ણ કારણ ટેકનોલોજી પણ માનવામાં આવે છે. વિઝા લઈને અમેરિકા આવેલા દરેક વ્યક્તિનો પ્રવેશ રેકોર્ડ, બાયોમેટ્રિક માહિતી, પાસપોર્ટ વિગતો અને ઇમિગ્રેશન ઇતિહાસ સરકારી ડેટાબેઝમાં ઉપલબ્ધ હોય છે. પરિણામે જ્યારે કોઈ વ્યક્તિ એરપોર્ટ પર ચેક ઇન કરે છે અથવા ઓળખપત્ર રજૂ કરે છે, ત્યારે સિસ્ટમમાં ઉપલબ્ધ માહિતી સાથે તેની સરખામણી થવી શક્ય બને છે. મે 2025 પછી TSA અને આઈસ વચ્ચે માહિતીની આપ-લે વધુ મજબૂત બન્યાના અહેવાલો પણ પ્રકાશિત થયા છે. તેના કારણે જો કોઈ વ્યક્તિ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની યાદીમાં હોય તો સંબંધિત અધિકારીઓને એલર્ટ મળી શકે છે. હવે કેટલાક ચર્ચાસ્પદ કિસ્સાઓ પર નજર કરીએ. ડેનવર એરપોર્ટ પર એક 27 વર્ષીય યુવતી બોર્ડિંગ માટે પહોંચી ત્યારે બોર્ડિંગ પાસ સ્કેન થતાં જ અધિકારીઓએ તેને અટકાવી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. એક અન્ય કેસમાં આશ્રય માટે અરજી કરનાર આફ્રિકન મહિલાની એરપોર્ટ પરથી અટકાયત થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. લોસ એન્જલસ એરપોર્ટ પરથી એક ઓસ્ટ્રેલિયન નાગરિકને વિઝા ઓવરસ્ટે મુદ્દે અટકાવવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે. એટલાન્ટામાં એક ભારતીય નાગરિકનો કેસ પણ ચર્ચામાં રહ્યો છે, જેમાં વર્ક પરમિટ એક્સટેન્શન માટે અરજી કરનાર વ્યક્તિને ડિટેન્શનમાં રાખવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બર્બેક એરપોર્ટ પર અમેરિકન નાગરિક પતિ સાથે આવેલા એક કેસમાં કોર્ટ દ્વારા બોન્ડ મંજૂર થયા છતાં કાનૂની પ્રક્રિયાને કારણે તરત મુક્તિ મળી ન હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું હતું. ઉપરાંત શિકાગો એરપોર્ટ પરથી એક ગુજરાતી વિદ્યાર્થીની અટકાયત થયા બાદ તે ઘણા દિવસોથી ડિટેન્શનમાં હોવાની ચર્ચા પણ થઈ રહી છે. નોંધનીય છે કે આવા તમામ કેસોમાં અંતિમ કાનૂની નિર્ણય કોર્ટ અને ઇમિગ્રેશન પ્રક્રિયા પર આધાર રાખે છે. અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવી જરૂરી છે. ઘણા લોકો એવું માને છે કે જો તેમની પાસે વર્ક પરમિટ છે તો હવે કોઈ સમસ્યા રહી નથી. પરંતુ વર્ક ઓથોરાઇઝેશન અને ઇમિગ્રેશન સ્ટેટસ બંને હંમેશા એક સરખી બાબતો નથી. કેટલીક પરિસ્થિતિમાં વ્યક્તિને કામ કરવાની મંજૂરી હોઈ શકે છે, પરંતુ તેના મૂળ ઇમિગ્રેશન કેસ અંગે અલગ કાનૂની પ્રશ્નો હોઈ શકે છે. તેથી કોઈ પણ વ્યક્તિએ પોતાની સ્થિતિ વિશે અંદાજ લગાવવાના બદલે ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી વધુ યોગ્ય રહે છે. હવે પ્રશ્ન એ થાય છે
કે સામાન્ય મુસાફરો માટે શું કરવું જોઈએ. જો તમારી પાસે માન્ય રિયલ આઈડી અથવા માન્ય પાસપોર્ટ છે તો સામાન્ય રીતે તમે અમેરિકાની ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરી શકો છો. પરંતુ જો તમારો સ્ટેટસ બદલવાની પ્રક્રિયા ચાલી રહી હોય, કોઈ અરજી પેન્ડિંગ હોય, નોટિસ મળી હોય અથવા તમારા કેસમાં કોઈ કાનૂની જટિલતા હોય તો બિનજરૂરી હવાઈ મુસાફરી કરતા પહેલા તમારા ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી યોગ્ય રહેશે. કારણ કે દરેક વ્યક્તિનો કેસ અલગ હોય છે અને એક વ્યક્તિ પર લાગુ પડતી બાબત બીજી વ્યક્તિ પર લાગુ પડે જ એવું જરૂરી નથી. જો તમને કોઈ નોટિસ, સમન્સ, ઇન્ટરવ્યુ લેટર અથવા ઇમિગ્રેશન સંબંધિત દસ્તાવેજ મળ્યો હોય તો તેને અવગણશો નહીં. સમયસર જવાબ આપવો અને જરૂરી દસ્તાવેજો જાળવી રાખવા ખૂબ મહત્વનું છે. જો તમારું સરનામું બદલાયું હોય તો કાયદા મુજબ જ્યાં જરૂરી હોય ત્યાં સરનામું અપડેટ કરવું પણ મહત્વપૂર્ણ જવાબદારી છે. ઘણી વખત નાની બેદરકારી આગળ જઈને મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. આ સમગ્ર ઘટનાક્રમમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે અમેરિકામાં ઇમિગ્રેશન અમલીકરણ વધુ સક્રિય બન્યું છે અને સરકાર ટેકનોલોજી તથા ડેટા શેરિંગનો વધુ ઉપયોગ કરી રહી છે. પરંતુ સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે દરેક વ્યક્તિની કાનૂની સ્થિતિ અલગ હોય છે અને માત્ર સોશિયલ મીડિયા પર ફરતા વિડીયો અથવા અપૂર્ણ માહિતીના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. જો તમે અમેરિકામાં રહો છો અને તમારા ઇમિગ્રેશન સ્ટેટસ અંગે કોઈ શંકા હોય તો વિશ્વસનીય ઇમિગ્રેશન વકીલ અથવા અધિકૃત સ્ત્રોત પાસેથી માર્ગદર્શન મેળવવું સૌથી સુરક્ષિત રસ્તો છે. તો મિત્રો, જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય હાલમાં અમેરિકા રહેતો હોય, સ્ટેટસ ચેન્જ, ગ્રીન કાર્ડ, સ્ટુડન્ટ વિઝા, H-1B અથવા અન્ય કોઈ ઇમિગ્રેશન પ્રક્રિયામાં હોય તો આ માહિતી તેમની સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ સમયસર યોગ્ય કાનૂની સલાહ મેળવી શકે અને કોઈ ગેરસમજના આધારે નિર્ણય ન લે. આવા જ મહત્વપૂર્ણ અમેરિકા ઇમિગ્રેશન વિઝા, ગ્રીન કાર્ડ અને NRI સંબંધિત સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર.